નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મને લાગતું હતું જાણે દુનિયામાં બધાની પત્નીઓ દહેજમાં ફ્રીજ, એસી, બેડ, સોફા અને ઘણો બધો સામાન લઈને આવે છે, પણ મારી પત્ની દહેજમાં પોતાના 2 ભાઈઓને સાથે લઈ આવી જે બોલી નહોતા શકતા. મને તેના ભાઈઓથી ખૂબ ચીડ હતી. મેં એક યુક્તિ વિચારી અને મારી પત્નીને સમજાવીને બંને ભાઈઓનું સ્કૂલમાં એડમિશન કરાવી દીધું. હવે હું રોજ તેમને સ્કૂલના બહાને સાથે લઈ જતો અને તેમની પાસે ભીખ મગાવતો. એક દિવસ જ્યારે હું તેમને લેવા ગયો તો બંને ભાઈઓ સાથે એક સ્ત્રી બેઠી હતી જેણે પોતાના દુપટ્ટાથી પોતાનું મોં ઢાંક્યું હતું. તે સ્ત્રી પણ તેમની સાથે ભીખ માગી રહી હતી. જ્યારે હું બંનેને ઘરે લઈ જવા લાગ્યો તો બંને ભાઈઓએ તે સ્ત્રીનો દુપટ્ટો પકડી લીધો અને તેનો દુપટ્ટો તેના ચહેરા પરથી ઉતરી ગયો. જેવી મારી નજર તે સ્ત્રી પર પડી, મને લાગ્યું જાણે 7 આસમાન મારા ઉપર તૂટી પડ્યા, કારણ કે તે સ્ત્રી તો... ચાલો જાણીએ વાર્તામાં આગળ કે શું થાય તે. મારું નામ વિશાલ છે. મને શરૂઆતથી જ કામ કરવામાં ચીડ હતી. મને મારું કામ કરવું બિલકુલ પસંદ નહોતું. મુશ્કેલીથી મારા પિતાની વાતો સાંભળીને થોડું ઘણું કામ કરી લેતો. શરૂઆતથી જ મારું દિલ ઈચ્છતું હતું કે કોઈ હોય જે મારું કામ કરે અને હું ફક્ત બેસીને ખાઉં, પીઉં અને ફરું. જ્યાં સુધી મારા પિતાજી ઠીક હતા ત્યાં સુધી તેઓ જ કમાતા હતા, પણ હવે તેમની ઉંમર થઈ ગઈ હતી અને તેમનું કહેવું હતું કે હવે તેઓ કામ નથી કરી શકતા. તેમની ઉંમર હવે કામ કરવામાં સાથ નહોતી આપતી. હવે તેમનું બધું કામ મારે સંભાળવાનું હતું. કામ કરવું હવે મારી મજબૂરી બની ગઈ હતી, એટલે ના ઈચ્છતા હોવા છતાં મારે કામ કરવું પડ્યું. માતાજીને પણ મારા લગ્નની ચિંતા હતી. તેમનું કહેવું હતું કે જલ્દીથી જલ્દી મારા લગ્ન થઈ જાય. તેમને પોતાની વહુ લાવવાનો ખૂબ શોખ હતો. ખેર, મને પણ લગ્નનો શોખ હતો, પણ પિતાજીનું કહેવું હતું કે જ્યાં સુધી હું કામ નહીં સંભાળું ત્યાં સુધી તેઓ મારા લગ્ન નહીં કરાવે. આ તેમની જીદ હતી કે તેમની કોઈ યોજના, એ તો મને ખબર નહોતી, પણ મારા લગ્ન કરાવવા માટે તેમની પહેલી શરત એ જ હતી. જ્યાં સુધી તેમની શરત પૂરી ન થાય ત્યાં સુધી મારા લગ્ન કેવી રીતે થાય? માતાજીના ઘણા સમજાવવા પર હિંમત કરીને મેં કામ પર જવાનું શરૂ કર્યું. હવે લગભગ રોજ હું કામ પર જવા લાગ્યો. ધીમે ધીમે મને કામ કરવાની આદત પડી ગઈ. જિંદગી હવે થોડી સરળ થવા લાગી અને સૌથી સારી વાત એ હતી કે હવે પિતાજીના તાણા પણ ઓછા થઈ ગયા હતા. હવે કામ કરતાં કરતાં મને પણ કામમાં એટલી મુશ્કેલી નહોતી લાગતી જેટલી પહેલાં લાગતી હતી. અસલમાં બધી વાત તે આદતની હોય છે અને જ્યારે આદત પડી જાય તો મુશ્કેલમાં મુશ્કેલ કામ પણ સરળ લાગવા લાગે, અને મારું પણ કંઈક એવું જ હતું. હવે આવીએ મારા લગ્નની વાત પર. મેં કામ શરૂ કર્યું હતું એટલે પિતાજી પણ મારા લગ્ન માટે રાજી થઈ ગયા હતા. તેમણે માતાજીને હવે છોકરી શોધવાની પરવાનગી આપી દીધી હતી. માતાજી તો પહેલેથી જ મારા લગ્ન કરાવવા ઈચ્છતા હતા. પિતાજીની હા થતાં જ તેમણે જલ્દીથી જલ્દી છોકરી શોધવાનું શરૂ કરી દીધું. તેમનું બસ ચાલે તો બીજા જ દિવસે પણ મારા લગ્ન કરાવી દે, પણ હજુ તો રિશ્તો શોધવાનો હતો તો જ કોઈક વાત આગળ વધે. થોડા દિવસો પછી મારો એક રિશ્તો આવ્યો. તે છોકરી ભણેલી ગણેલી અને સુંદર હતી. માતાજી તે છોકરીને જોઈને ખૂબ ખુશ થઈ ગયા હતા અને તેમને તે છોકરી પસંદ હતી. હવે વારો હતો તેમના લોકોના અમારા ઘરે આવવાનો અને મને જોવાનો. માતાજીએ 2 દિવસ પછી જ તેમને બોલાવી લીધા હતા, પણ તે લોકો તો પહેલી વારમાં જ આખી બારાત લઈને આવી ગયા હતા. તેમને જોઈને એવું લાગતું હતું જાણે તેઓ છોકરો જોવા ઓછું અને કોઈ મફતની વસ્તુ ખરીદવા વધુ આવ્યા હોય. માતાજી તેમને જોઈને ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે તો જાણે મહેમાનોને જોઈને મનમાં નક્કી કરી લીધું હતું કે મારા લગ્ન ગમે ત્યાં કરશે, પણ આ છોકરી સાથે તો નહીં જ કરે. અને એવું જ થયું. ભગવાન ભગવાન કરીને તેમણે ઘરે મોકલ્યા અને 2 દિવસ પછી આ રિશ્તાથી ના પાડી દીધી. મારું તો જાણે દિલ જ તૂટી ગયું હતું, કારણ કે મેં તે છોકરીની તસવીર જોઈ રાખી હતી અને મને તે છોકરી પહેલી નજરમાં જ પસંદ આવી ગઈ હતી. મને પૂરો ભરોસો હતો કે અહીં મારો રિશ્તો પાકો થઈ જશે, પણ માતાજીએ તો સાફ ના પાડી દીધી હતી. વાત એ નહોતી કે આટલા લોકોને અમારે ખાવાનું ખવડાવવું પડે, પણ માતાજીનું કહેવું હતું કે આ લોકોને બિલકુલ તમીઝ નહોતી કે પહેલી વારમાં કોઈના ઘરે આવું ન જવાય. જો આ છોકરીના ઘરવાળા જ ન આવ્યા હોય તો પણ ખબર નહીં છોકરી કેવી હશે. માતાજીનું કહેવું હતું કે જો અહીં રિશ્તો થઈ ગયો તો આ લોકો અમને ખૂબ ત્રાસ આપશે.
એટલે તારા માટે સારું એ જ છે કે આ લગ્ન ન થાય. મારે તો ગમે તેમ કરીને માતાજીની વાત માનવી જ પડે, કારણ કે માતાજીએ હંમેશા મારો સાથ આપ્યો હતો અને મારી તરફદારી જ કરી હતી. હવે હું એક છોકરીની ખાતર તેમની વિરુદ્ધ તો ન જઈ શકું, અને વળી તે છોકરી કોઈ મારો પહેલો પ્રેમ તો નહોતી કે હું તેને ભૂલી ન શકું. બસ મેં તેની તસવીર જ જોઈ હતી. શક્ય છે કે તે વાસ્તવમાં એટલી સુંદર ન હોય. આજ વિચારીને મેં મનમાંથી તેનો ખ્યાલ કાઢી નાખ્યો. માતાજીએ મને ભરોસો આપ્યો હતો કે આ છોકરીથી પણ વધુ સુંદર છોકરી તારા માટે શોધે છે. માતાજીનું આટલું કહેવું હતું કે મારી ખુશીનો કોઈ ઠેકાણો ન રહ્યો. મને માતાજીની વાતો પર પૂરો ભરોસો હતો. પછી મેં ખુશીથી આ રિશ્તાથી ના પાડી દીધી. મેં માતાજીને કહી દીધું કે તેઓ જેવું ઈચ્છે તેવું કરે. મારી આ વાત સાંભળીને માતાજી પણ ખુશ થઈ ગયા કે મારો દીકરો હંમેશા મારી વાત જ માને છે. આ રિશ્તાને ના પાડ્યા પછી 2 મહિના વીતી ગયા હતા, પણ હજુ સુધી માતાજીએ કોઈ નવો રિશ્તો નહોતો શોધ્યો. હવે તો મને એવું લાગવા લાગ્યું હતું કે મેં આ રિશ્તાથી ના પાડીને કોઈ મોટી ભૂલ કરી દીધી હતી. જ્યારે હું મારા લગ્ન વિશે માતાજી સાથે વાત કરતો તો તેઓ કહેતા કે મેં 2-3 લોકોને આ કામે લગાડ્યા છે, તું ફિકર ન કર, જલ્દી જ તારા માટે સારો રિશ્તો આવશે. પણ મને તો કોઈ વાત બનતી જ નહોતી દેખાતી. ઉલટું જે વાત બની રહી હતી તે પણ હવે બગડી ગઈ. મને લાગતું હતું કે માતાજીએ આ રિશ્તાથી ના પાડીને ખૂબ મોટી ભૂલ કરી. આજકાલના જમાનામાં જો છોકરાઓ મુશ્કેલીથી મળે તો છોકરીઓ પણ સરળતાથી નથી મળતી. આજના સમયમાં છોકરીઓની પણ ઘણી બધી માંગણીઓ હોય છે. છોકરો ભણેલો ગણેલો હોય, હેન્ડસમ હોય, શ્રીમંત હોય, વગેરે વગેરે. આ બધા પર હું તો મુશ્કેલીથી જ ખરો ઉતરતો, પણ હવે શું કરી શકાય? જે થવાનું હતું તે તો થઈ ગયું. હવે તો મારે ધીરજ રાખવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નહોતો. હવે મારે ફક્ત કોઈ સારા રિશ્તાની રાહ જોવાની હતી. એટલે હું ચૂપચાપ બેસી ગયો અને માતાજીની આગળની કાર્યવાહીમાં રાહ જોવા લાગ્યો. મેં વિચાર્યું, ચાલો કોઈ વાંધો નહીં, મોડું થાય તો પણ માતાજી મારા માટે કોઈને કોઈ રિશ્તો જરૂર શોધી લેશે. પછી રાહ જોવાનો સમય ખતમ થયો. એક દિવસ માતાજીએ મને પોતાની પાસે બોલાવ્યો અને એક તસવીર બતાવી. માતાજીએ જે છોકરીની તસવીર મને બતાવી તે ખૂબ જ સુંદર હતી, એટલે મેં જોતા જ હા પાડી દીધી. પણ માતાજીની આગળની વાત સાંભળીને મારી બધી ખુશી મારા ચહેરા પરથી ઉડી ગઈ. માતાજીએ મને કહ્યું કે આ છોકરીની આગળ પાછળ કોઈ નથી. તેના માતા પિતાનું અવસાન થઈ ગયું છે અને તેના સગા સંબંધીઓએ પણ તેની કોઈ ચિંતા નથી. પણ આ છોકરીના 2 ભાઈ છે જે તેનાથી નાના છે અને બોલી શકતા નથી. વાત એ છે કે આ છોકરીનું કહેવું છે કે લગ્ન પછી તે પોતાના ભાઈઓને પોતાની સાથે જ લઈ આવશે. મેં માતાજીની વાત સાંભળતા જ ના પાડવાનું વિચારી લીધું, પણ તેમની વાત હજુ પૂરી નહોતી થઈ. તેમનું કહેવું હતું કે આ છોકરીનું પોતાનું ઘર છે જે તેના જ નામે છે અને મોટી બજારમાં 5 દુકાનો છે જે ભાડે આપેલી છે. તેનું ભાડું પણ છોકરી પાસે જ આવે છે અને એક પ્લોટ પણ છે જે પણ છોકરીના નામે જ છે. માતાજીનું કહેવું હતું કે આ રિશ્તાથી આપણને ઘણો ફાયદો થશે. જો હું આ છોકરી સાથે લગ્ન કરી લઉં તો મારી આગળની જિંદગી ખૂબ સારી ગુજરશે. અને આ 2 છોકરાઓનું શું? માતાજીનું કહેવું હતું કે તેઓ તો ઘરના એક ખૂણામાં પડ્યા રહેશે. વળી તે બોલી શકતા નથી. આપણે તેમને જેવું ઈચ્છીએ તેવું રાખીશું, ભલા તેઓ કોઈને શું કહેશે? માતાજીની વાત સાંભળીને હું થોડો વિચારમાં પડી ગયો. મેં માતાજી પાસે એક દિવસનો સમય વિચારવા માટે માગ્યો અને સમજી વિચારીને જવાબ આપવાનું કહ્યું. તેઓ પર માતાજીએ કહ્યું, ઠીક છે, વિચારી લે, પણ આ રિશ્તો તારા ફાયદાનો જ છે. હું માતાજી પાસેથી ઉઠીને મારા રૂમમાં ગયો, પણ તેમની બધી વાતો મારા મગજમાં ફરતી રહી. હું રૂમમાં જઈને સૂઈ ગયો અને વિચારવા લાગ્યો કે માતાજી બરાબર કહે છે, રિશ્તો ખરેખર ફાયદાનો જ છે. સૌથી મોટો ફાયદો તો એ હતો કે આ છોકરીની દુકાનોનું ભાડું આવતું તો મારે કોઈ કામ કરવાની જરૂર જ નહોતી. અને જ્યારે લગ્ન પછી આ છોકરી આ ઘરમાં રહેવા આવશે તો જે ઘરમાં તે રહેતી હતી તે ઘર પણ હું ભાડે આપી દઈશ. તે ઘરમાંથી પણ સારું એવું ભાડું આવશે. અને આ 2 છોકરાઓનું શું? તેઓ તો ઘરના કોઈ ખૂણામાં પડ્યા રહેશે. વળી તેઓ બોલી શકતા નથી
અને મને તો ફાયદો જ ફાયદો દેખાતો હતો અને આ રોજ રોજના કામથી પણ મારી જાન છૂટી જશે. ઉપરાંત પિતાજીની વાતો પણ સાંભળવી નહીં પડે. છોકરીનું આગળ પાછળ કોઈ નથી એટલે તે ફક્ત મારી જ વાત માનશે. અને આ છોકરી કોઈથી ઓછી તો નહોતી. મેં તેની તસવીર જોઈ રાખી હતી. તે ખૂબ જ સુંદર હતી. આ છોકરીની તસવીર જોઈને તો કોઈ પણ તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય. આ તો મારી પાસે સારો મોકો હતો કે મારું નસીબ સારું હતું કે માતાજીને આ રિશ્તો મળ્યો. આવા રિશ્તા તો લોકો દોડી દોડીને કરે છે. આખી રાત દરેક વાત વિચાર્યા પછી આખરે મેં નિર્ણય કરી લીધો કે સવાર થતાં જ માતાજીને કહી દેવું. મારાથી તો રાત ગુજરતી જ નહોતી. આજે રાત પણ લાંબી થઈ ગઈ હતી જે ગુજારવા જ નહોતી આવતી. સવાર થતાં જ હું તરત માતાજી પાસે ગયો. મેં રિશ્તા માટે હા કરી દીધી અને માતાજીને કહ્યું, આજે જઈને આ રિશ્તો પાકો કરી આવો. ક્યાંક એવું ન થાય કે તમે મોડું કરો અને આ રિશ્તો બીજે ક્યાંક પાકો થઈ જાય. મારી વાત સાંભળીને માતાજી પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે કાલે તો મેં તરત જ આ રિશ્તાથી ના પાડી દીધી હતી અને આજે સવારે થતાં જ ના દુઆ ના સલામ સીધું રિશ્તાની વાત કરી અને આજે જ જવાનું કહ્યું છે. માતાજી મુસ્કુરાવા લાગ્યા કારણ કે તેઓ જાણતા હતા કે મેં આખી રાત આ જ વાત વિચારી હશે એટલે સવારે આવીને મારો નિર્ણય સંભળાવી દીધો. મારી બાળપણથી જ આ આદત હતી કે કોઈ પણ કામ હોય તો હું આખી રાત વિચારીને સવાર થતાં જ પહેલાં માતાજીને મારો નિર્ણય જણાવતો અને આજે આ રિશ્તાની વાતમાં પણ મારી સાથે એવું જ થયું. મારી વાત સાંભળીને માતાજીને ખુશી થઈ કારણ કે તેઓ પણ ઈચ્છતા હતા કે મારા લગ્ન આ જ છોકરી સાથે થાય. તેમણે પણ મને આજે જ જવાનું કહ્યું. નાસ્તાથી ફ્રી થઈને તેઓ ઘરેથી નીકળી ગયા. તેઓ મને કહીને ગયા કે આજે તેઓ આ રિશ્તો પાકો કરીને જ પાછા આવશે અને સૌથી પહેલાં તેમણે તેમના ઘરે જવાનું હતું જેમણે આ રિશ્તો બતાવ્યો હતો અને પછી તેમની સાથે આ છોકરીના ઘરે જવાનું હતું. હું તેમના ઘરેથી બહાર જતાં જ તેમના આવવાની રાહ જોવા લાગ્યો. આજે હું કામ પર પણ નહોતો ગયો કારણ કે મારાથી કોઈ કામ થઈ જતું ન હતું જ્યાં સુધી હું આ રિશ્તા માટે માતાજી પાસેથી હા ન સાંભળું. હું ફક્ત એ જ ઈચ્છતો હતો કે ગમે તેમ કરીને મારો રિશ્તો અહીં જ પાકો થઈ જાય. માતાજીની રાહ જોતા જોતા બપોર થઈ ગઈ. જ્યારે માતાજીએ ઘરમાં પહેલું પગલું મૂક્યું તો તેમના આવતા જ મારો પહેલો સવાલ હતો, માં શું બન્યું? વાત પાકી થઈ ગઈ ને? મારી વાત પર તેમણે મને થોડીવાર ધીરજ રાખવા કહ્યું અને ચૂપચાપ એક બાજુ બેસી ગયા. હું ખૂબ બેસબરીથી તેમના બોલવાની રાહ જોવા લાગ્યો. થોડીવાર સુકૂનનો શ્વાસ લઈને તેમણે બોલવાનું શરૂ કર્યું કે આજે રિશ્તો પાકો કરી આવ્યા છું. આગળ તેમણે કહ્યું કે બધું એવું જ હતું જેવું રિશ્તાવાળીએ કહ્યું હતું અને તેમનું ઘર તો આપણા ઘરથી પણ મોટું અને સુંદર છે. માતાજીએ કહ્યું કે આ છોકરીના ભાઈઓ એટલા મોટા નથી બલકે નાના જ છે અને આ બે છોકરાઓથી તને કોઈ તકલીફ નહીં થાય. તેઓ તો બસ એક ખૂણામાં પડ્યા રહેશે. બાકી બધું ઠીક હતું. માતાજીએ પિતાજીને પણ બધું જણાવી દીધું હતું જેના પર પિતાજીએ તરત જ ના પાડી દીધી હતી. પિતાજીનું કહેવું હતું કે છોકરીની સાથે સાથે બે બાળકોની પણ જવાબદારી છે અને તેમને લાગતું હતું કે હું આ જવાબદારી નહીં ઉપાડી શકું. તેમને તો ક્યારેય હું સારો અને જવાબદાર માણસ લાગ્યો જ નહોતો. મને એવું લાગતું હતું કે જો તેમનું બસ ચાલે તો તેઓ કહી દે કે હું તેમનો દીકરો જ નથી. પણ કદાચ માતાજીના કારણે તેઓ ચૂપ રહેતા હતા, નહીં તો તેઓ એવું પણ કરી શકતા હતા. તેમણે માતાજીને ઘણો રોકવાનો પ્રયાસ કર્યો. કહેતા હતા કે 3 નિર્દોષ લોકોને મારી સાથે જોડીને તેમની જિંદગી બરબાદ ન કરો. પણ માતાજીને પણ શરૂઆતથી જ પોતાની વાત મનાવવાની આદત હતી. તેમણે ગમે તેમ કરીને પિતાજીને આ વાત માટે રાજી કરી લીધા કારણ કે તેઓ દિલથી રાજી નહોતા. આ વાત માતાજી અને હું બંને સારી રીતે જાણતા હતા. પણ અમે બંને સુકૂનમાં હતા કારણ કે જેવું પણ હતું તેઓ મારા લગ્નમાં સામેલ થઈ રહ્યા હતા. દિલથી હોય કે ના ઈચ્છતા હોય, જો તેઓ મારા લગ્નમાં સામેલ ન હોત તો લોકો વાતો બનાવતા કે બાપ લગ્નમાં નહોતો. ખૂબ ધામધૂમથી નહીં પણ થોડા શોરબકોર સાથે મારા લગ્ન થઈ ગયા અને એકની જગ્યાએ 3 લોકો વિદાય થઈને અમારા ઘરે આવ્યા. માતાજીએ પહેલેથી જ અમારા ઘરના ખૂણામાં બનેલો એક નાનો રૂમ ખાલી કરાવી દીધો હતો.
ત્યાં અમારા ઘરનો કબાટ પડેલો હતો, જે રૂમ માતાજીએ તે બંને ભાઈઓ માટે સાફ કરાવી દીધો હતો અને તેમની જરૂરનો સામાન તેમના ઘરેથી લઈને પહેલેથી જ આ રૂમમાં ગોઠવી દીધો હતો. અને દહેજ તો આવ્યું જ નહોતું, એટલે મારા રૂમમાં કોઈ ખાસ વસ્તુ આવી નહોતી. લગ્નને હજુ એક જ દિવસ થયો હતો. મને લાગતું હતું કે મારી પત્ની પ્રિયા પોતાના ભાઈઓની ચિંતા ખૂબ નહીં કરે, પણ હું ખોટો હતો. લગ્નના બીજા જ દિવસે તે મને નાસ્તો કરાવવાના બદલે પોતાના બંને ભાઈઓને નાસ્તો કરાવવા લાગી. તેને તો એ વાતનો પણ અહેસાસ નહોતો કે ગઈકાલે જ તેના લગ્ન થયા છે. પહેલાં તેણે પોતાના પતિને નાસ્તો કરાવવો જોઈએ. તે મને છોડીને પોતાના ભાઈઓને નાસ્તો કરાવવામાં જ મગ્ન હતી. અને નાસ્તો પણ એવો હતો કે કોઈ જુએ તો જોતું જ રહી જાય. પરાઠા, માખણ, દૂધ અને ખબર નહીં શું શું તે પોતાના હાથે તેમને ખવડાવી રહી હતી. મેં વિચાર્યું, ચાલો હજુ નવું નવું ઘર છે એટલે કદાચ તેમની આટલી ચિંતા કરે છે. 1-2 દિવસ પછી એ આપોઆપ ઠીક થઈ જશે. આજ વિચારીને હું ચૂપ રહ્યો, પણ આ ફક્ત મારી સમજણ હતી. થોડા દિવસોમાં મને આ વાતનો અંદાજો આવી ગયો, કારણ કે મેં કામથી થોડા દિવસની રજા લીધી હતી અને વિચાર્યું હતું કે જ્યાં સુધી મારી રજાઓ ખતમ ન થાય ત્યાં સુધી હું પ્રિયાને મારી વાતોમાં લઈને તેના ઘરની ચાવી લઈ લઈશ અને તેને ભાડે ચડાવી દઈશ અને તેની સાથે મીઠી મીઠી વાતો કરીને તેની દુકાનોનું ભાડું પણ હું જ રાખીશ. જ્યારે તેના ઘર અને દુકાનોનું ભાડું મારા ખિસ્સામાં આવશે તો મારે બીજું કોઈ કામ કરવાની શું જરૂર? આ વાતો વિચારીને હું દિલથી ખૂબ ખુશ હતો અને આજ ખુશીમાં મને મારી પત્નીના હાથે તેના ભાઈઓના કારણે અવગણવું પણ એટલું ખરાબ નહોતું લાગતું જેટલું લાગવું જોઈએ. અને કારણ કે હજુ અમારા લગ્ન થયા જ હતા તો કેટલા દિવસ થયા હતા. પ્રિયાએ ફક્ત મારું જ ધ્યાન રાખવું જોઈએ, નહીં કે પોતાના ભાઈઓનું. આ રીતે થોડા દિવસો વીતી ગયા. શરૂઆતમાં તો મને કંઈ ખરાબ લાગતું નહોતું, પણ હવે ધીમે ધીમે મને પ્રિયાનું પોતાના ભાઈઓ સાથે વધુને વધુ સમય વિતાવવો અને તેમની ખૂબ ચિંતા કરવી સારું નહોતું લાગતું. તે હંમેશા તેમની ચિંતા કરતી, તેમને પોતાના હાથે ખાવાનું ખવડાવતી. મારી તો જાણે તોને કોઈ પરવા જ નહોતી. જ્યારે પણ હું બહારથી ઘરે આવતો તો રૂમમાં તેના ભાઈઓ રમતા હોય અને જગ્યાએ ખાવાની વસ્તુઓ વેરવિખેર હોય. આ જોઈને મને તેમના પર ખૂબ ગુસ્સો આવવા લાગ્યો. મને સફાઈ રાખવી ખૂબ પસંદ હતી અને હવે તો જાણે મારા રૂમમાં હંમેશા વસ્તુઓ અહીંયા તહીંયા વેરવિખેર હોય. ક્યારેક તો મારું દિલ ઈચ્છતું કે હું તેમને ઘરમાંથી બહાર કાઢી દઉં, પણ હું એવું પણ ન કરી શકતો. જો તેમને બહાર કાઢી દઉં તો પ્રિયા પણ ઘર છોડીને ચાલી જાય, અને જો તે ચાલી જાય તો મારા હાથમાંથી એ બધું જતું રહે જેના માટે મેં આ લગ્નની હા કરી હતી. તેમ છતાં મેં વિચાર્યું કે ચાલો, શક્ય છે કે થોડા દિવસો પછી બધું ઠીક થઈ જાય. અને આ જ વિચારવું મારી સૌથી મોટી ભૂલ હતી. કંઈ ઠીક નહોતું થયું, બલકે વધુ ખરાબ થતું જતું હતું. રોજ પ્રિયાની નવી ફરમાઈશ હોય કે તેના ભાઈઓ માટે આ લઈ આવ, તે માટે ઓલું લઈ આવ. તે મને રોજ એક લાંબી યાદી આપી દેતી. જો તે પોતાના માટે કંઈક સામાન મગાવતી તો મને એટલું ખરાબ ન લાગતું, પણ રોજ તેનું પોતાના ભાઈઓ માટે કંઈક ને કંઈક મગાવવું, મને આ વાતે ગુસ્સો આવતો. પણ હું કંઈ કરી શકતો ન હતો. મારી જિંદગીના સુકૂન જાણે બરબાદ થઈ ગયું હતું. ઘરમાં આખો દિવસ તેમની જ હુકુમત ચાલતી. આખા ઘરમાં આ 2 છોકરાઓ દોડતા ભાગતા રહેતા. ઘરમાં પહેલાંનું સુકૂન તો રહ્યું જ નહોતું. અને આ 2 છોકરાઓની આ વાતથી હવે તો માતાજીને પણ ગુસ્સો આવવા લાગ્યો. તેમણે કહ્યું, પ્રિયાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તે પોતાના ભાઈઓને એક રૂમ સુધી જ રાખે, જેના પર પ્રિયાએ પણ માતાજીને જવાબ આપી દીધો હતો કે તેના ભાઈઓનું દિલ ઈચ્છે છે કે તેઓ બહાર રમે. એવામાં તેમને એક રૂમમાં બંધ કેવી રીતે કરી શકે? પ્રિયાનું કહેવું હતું કે તેઓ કંઈને તો તકલીફ આપતા નથી, પોતાની રમત રમતા રહે છે, જેના પર માતાજી શું કહે. એટલે તેઓ ચૂપ રહ્યા. અને પછી એક દિવસ મારી માતાજી સાથે વાત થઈ તો મેં તેમને પૂછ્યું કે તમે તો કહેતા હતા કે આ 2 છોકરાઓ એક ખૂણામાં પડ્યા રહેશે, અમને તકલીફ નહીં આપે, પણ અહીં તો વાત ઉલટી થઈ ગઈ. તેઓ આખા ઘરમાં રમતા રહે છે. હા, અમે લોકો જરૂર એક ખૂણામાં આવી પડ્યા.
આના પર તેમણે આખો દોષ મારા પર જ ઢોળી દીધો. માતાજીએ મને ઠપકો આપીને કહ્યું કે મારે પહેલા દિવસથી જ પ્રિયા અને તેના ભાઈઓને તેમની હદ બતાવી દેવી જોઈએ હતી, પણ મેં એવું ન કર્યું, એટલે આજે આ બધું થઈ રહ્યું છે. હવે હું તેને તેમના ઘરે મોકલવાનું પણ ન કહી શકતો, કારણ કે તેઓ તો આની સાથે જ રહેતા હતા. જો તેઓ ઘરે જાય તો પ્રિયા પણ તેમની સાથે જશે, અને જો તે જશે તો એ બધું હાથમાંથી જતું રહેશે જેના માટે આ લગ્ન કર્યા. આજ વિચારીને હું પરેશાન થતો હતો કે આખરે હું શું કરું. આ બે છોકરાઓથી મારો પીછો કેવી રીતે છૂટે, એવું શું કરવું જોઈએ કે સાપ પણ મરે અને લાકડી પણ ન તૂટે. પણ હાલમાં એવો કોઈ ઉપાય મારા મગજમાં બિલકુલ નહોતો આવતો. એક ઉપાય મારા મગજમાં હતો કે આ બે ભાઈઓને કોઈ અનાથ આશ્રમમાં છોડી દઉં, પણ પ્રિયા એવું ક્યારેય થવા નહીં દે એનો મને યકીન હતો. તે પોતાના ભાઈઓને ખૂબ પ્રેમ કરતી હતી, તે તેમને ક્યારેય પોતાનાથી દૂર ન કરવા દે, પણ હું તેમને આ ઘરમાં આ રીતે પણ સહન નહોતો કરી શકતો. હવે મારો સબર ખૂટતો જતો હતો. સમય આમ જ પસાર થતો રહ્યો અને હવે બધું એમ જ ચાલતું હતું. પ્રિયા પોતાના ભાઈઓની હદથી વધુ ચિંતા કરતી. એવામાં તેમને ક્યાંક મોકલવાનો તો સવાલ જ નહોતો ઊભો થતો. હવે સવાલ એ હતો કે આગળ શું કરવું. મને તો કંઈ સમજાતું જ નહોતું. આટલી પરેશાનીઓ થયા પછી મને મારા પિતાજીની વાત યાદ આવવા લાગી. તેમણે મને અને માતાજીને આ લગ્નથી કેટલા રોક્યા હતા, પણ અમે બંનેએ તેમની એક પણ વાત ન માની, અને હવે પરિણામ અમારી સામે હતું. કાશ મેં તે દિવસે પિતાજીની વાત માની લીધી હોત તો આજે હું આટલું પરેશાન ન હોત. દિવસે ને દિવસે મને પ્રિયાના ભાઈઓથી વધુ ને વધુ ચીડ થવા લાગી. હવે મેં નક્કી કરી લીધું હતું કે જલ્દીથી જલ્દી આનો કોઈ ઈલાજ તો હું કરી જ રહીશ. એક દિવસ હું કોઈ કામે બહાર ગયો હતો. જ્યારે મેં રસ્તા પર લોકોને ભીખ માગતા જોયા તો તે ભિખારીઓને જોઈને તે સમયે મારા મગજમાં એક આઈડિયા આવ્યો અને મેં એક યુક્તિ ઘડી. હવે મારે ગમે તે રીતે આ યોજનાને અંજામ સુધી પહોંચાડવાનું હતું. કામ ખૂબ મુશ્કેલ હતું, પણ મારે ગમે તેમ કરીને તે કરવું જ હતું, કારણ કે આ કામથી મને ખૂબ ફાયદો થવાનો હતો. આ બધું વિચારીને હું ઘરે આવ્યો અને સૌથી પહેલાં પ્રિયા સાથે વાત કરી. મેં તેને સમજાવ્યું કે તું ક્યાં સુધી આ રીતે પોતાના ભાઈઓને ઘરે રાખીને તેમની સંભાળ લઈશ. હવે તારા ભાઈઓ મોટા થઈ ગયા છે, હવે તેઓને બહાર આવવા જવા દેવા જોઈએ. તેઓ લોકો સાથે મળશે ફરશે તો તેમનું મગજ પણ તેજ થશે અને તેમનામાં સમજણ આવશે. પણ પ્રિયાનું કહેવું હતું કે તે તેમને ક્યાં મોકલી શકે, તેઓ તો બોલી શકતા નથી. એવામાં તેમને ક્યાંક મોકલવું ઠીક પણ નથી. પણ મેં તેને ખૂબ સમજાવ્યું કે આવા બાળકો માટે અલગથી સ્કૂલો હોય છે. આ બંનેને આવી સ્કૂલમાં એડમિશન કરાવી દઈએ. આના પર પ્રિયા થોડું વિચારવા લાગી. મેં તેને આવા બાળકોને સ્કૂલે મોકલવાના ઘણા ફાયદાઓ બતાવ્યા, જેથી તે બંનેને સ્કૂલે મોકલવા માટે રાજી થઈ જાય. અને સાથે જ મેં પ્રિયાને એ પણ કહ્યું કે આ રીતે તેમની આગળની જિંદગી સારી થશે અને તેઓ ઘણું શીખી શકશે. આખરે તું પણ ક્યાં સુધી આ બંનેની સંભાળ રાખીશ? એક ને એક દિવસ તો આ બંનેએ એકલા જ રહેવું છે, એટલે સારું છે કે તેઓ જિંદગી એકલા જીવવાનું શીખી લે. જો તેઓ સ્કૂલે જશે તો ત્યાંથી ઘણું શીખીને આવશે. મેં પ્રિયાને એટલા ફાયદા બતાવી દીધા કે હવે તે સરળતાથી માની જાય. તેણે વિચારવા માટે થોડો સમય માગ્યો અને મેં આપી દીધો. મને યકીન હતો કે તે માની જશે, કારણ કે તે પોતાના ભાઈઓને ખૂબ પ્રેમ કરતી હતી અને અત્યાર સુધી મેં તેને જે પણ કહ્યું હતું તે બધું તેના ભાઈઓના ફાયદા માટે જ હતું. મને યકીન હતો કે પ્રિયા તેમના ફાયદાની વાત સાંભળીને જરૂર હા કરશે અને મારી યોજના મુજબ એવું જ થયું. બીજા દિવસે તેણે મને કહ્યું કે પોતાના ભાઈઓને સ્કૂલે મોકલવા માટે રાજી છે. તે જાતે તે બંનેને છોડવા જશે અને લઈ પણ આવશે, જેના પર મેં તેને રોકી દીધી કે તું ક્યાં આવજા કરીશ, હું છું ને, હું આ બંનેને સ્કૂલે લઈ જઈશ અને પાછા પણ લઈ આવીશ, તું બિલકુલ ફિકર ન કર. મારી વાત સાંભળીને તેણે થોડો આઘાત લાગ્યો, કારણ કે આજ સુધી મેં આ બંનેની કોઈ જવાબદારી લીધી ન હતી અને હવે આ રીતે અચાનક આટલી મોટી જવાબદારી લેવા પર પ્રિયાનું આશ્ચર્ય થવું તો બનતું જ હતું. પણ મેં વાતને ગોળ ગોળ ફેરવીને બદલી નાખી અને તેને યકીન અપાવ્યો કે મને પણ એની તેટલી જ ચિંતા છે જેટલી તને છે. આખરે મારી પણ આ બંને પ્રત્યે કોઈ જવાબદારી બને છે
અને હવે મને મારી જવાબદારીનો અહેસાસ પણ થઈ ગયો છે, એટલે મેં આ નિર્ણય લીધો. હવે મારી વાતો પર પ્રિયાને પૂરો યકીન આવી ગયો અને તેણે મને આ બંનેને સાથે લઈ જવાની પરવાનગી પણ આપી દીધી. હું ખૂબ ખુશ હતો. હવે મને સવારની રાહ જોવાતી હતી. સવાર થતાં જ મેં નાસ્તો કર્યો. પ્રિયાએ પણ પોતાના ભાઈઓને નાસ્તો કરાવ્યો અને હું આ બંનેને સાથે લઈને ઘરેથી બહાર નીકળી ગયો. પહેલેથી જ મારી એક માણસ સાથે આ વિશે વાત થઈ ગઈ હતી. મારે બસ આ બંનેને ત્યાં છોડવાના હતા તે માણસ પાસે. બાકી તે જાણે અને તેનું કામ, અને મેં એવું જ કર્યું. આ બંનેને એક એવા માણસ પાસે છોડી દીધા જે આવા બાળકો પાસે ભીખ મગાવવાનું કામ કરતો હતો. મારી તેની સાથે ડીલ થઈ ગઈ હતી કે તે આ બે બાળકો પાસે જેટલું ઈચ્છે તેટલું કમાઈ લે, પણ મને એક નિશ્ચિત રકમ આપતો રહે અને હું આ બંનેને સવારે તારી પાસે છોડી જઈશ અને બપોરે લઈ આવીશ. જેના પર તે માણસ રાજી થઈ ગયો અને તેણે આ બંનેને ભીખ મગાવવાના કામ પર રાખી લીધા. ઘરેથી સ્કૂલનું કહીને હું આ બંનેને રોજ અહીં છોડી જતો અને બપોરે આવીને લઈ જતો. આ રીતે કોઈને કંઈ ખબર નહોતી પડતી. ઘરેથી તેઓ આખો દિવસ ગાયબ રહેતા અને મને પણ પૈસા મળતા. લગ્નના આટલા સમય પછી આવીને હવે મને આ બંનેથી કંઈક ફાયદો થયો હતો અને બીજી તરફ પ્રિયા પાસેથી પણ હું પૈસા લઈ લેતો, એમ કહીને કે આ બંનેની સ્કૂલની ફી છે તે ખુશીથી જેટલા પૈસા હું માગતો તે આપી દેતી, કારણ કે તેને લાગતું કે તેના ભાઈઓને કંઈક ફાયદો થઈ રહ્યો છે. પણ અસલ ફાયદો તો અહીં મને થઈ રહ્યો હતો, જેનાથી તે સંપૂર્ણપણે અજાણ હતી. આ બંનેને આ કામે લગાડ્યાને મને 2 મહિના થઈ ગયા હતા અને આ 2 મહિનામાં મારા ખૂબ જ સારા અને સુકૂનથી પસાર થયા હતા અને ઘણા બધા પૈસા મારી પાસે આવી ગયા હતા. હવે ઘરમાં પણ પહેલાં જેવું વાતાવરણ નહોતું. આ વાતથી મને ખૂબ સુકૂન મળ્યું કે ચાલો, કોઈ કામ તો મેં સમજદારીથી કર્યું. હું પોતાને શાબાશી આપતો અને આ પહેલું કામ હતું જે મેં માતાજીથી છુપાવીને કર્યું. નહીં તો આજ સુધી મેં જે પણ કામ કર્યું તે માતાજીને પૂછીને જ કર્યું હતું. આજે પહેલીવાર તેમનાથી કંઈક છુપાવ્યું, ફક્ત એટલા માટે કે ક્યાંક તેઓ મને આ કામથી રોકે નહીં અને મારી આખી યોજના બગડે નહીં. પણ આ 2 ભાઈઓથી છુટકારો મેળવવાનો મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. આ એક જ રસ્તો મને દેખાતો હતો, જેનાથી મને પૈસા પણ મળતા હતા અને આ 2 ભાઈઓથી છુટકારો પણ. વળી માતાજીને પણ મારા પર થોડી શંકા થઈ રહી હતી કે આખરે મને આ બાળકોની ચિંતા કેવી રીતે આવી ગઈ, જે મેં તેમનું સ્કૂલમાં એડમિશન કરાવી દીધું અને મને હું જાતે જ તેમને લઈ જાઉં છું અને લઈ આવું છું. તેમણે 1-2 વાર મને આ વિશે પૂછ્યું પણ હતું, પણ મેં એને જ કહ્યું હતું કે બસ તેમના પર દયા આવી ગઈ. બિચારા નિર્દોષ છે, કંઈ બોલી શકતા નથી. મારી વાત સાંભળીને માતાજી પહેલાં તો આશ્ચર્યચકિત થયા, પણ પછી ખુશ થયા કે ચાલો, કોઈ સારું કામ તો હું કરી રહ્યો છું. પણ અસલ સચ્ચાઈ તો તેમને પણ ખબર નહોતી, તે ફક્ત મને ખબર હતી. આ આખા ઘરમાં કોઈને આની કાનોકાન ખબર નહોતી કે હું આ 2 છોકરાઓ સાથે શું કરું છું. બધા આ વાતથી અજાણ જ હતા. વળી મારા ઘરવાળાઓનું આ વાતથી અજાણ રહેવું જ મારા માટે સારું હતું, કારણ કે જો કોઈને આની કાનોકાન ખબર પડી જાય તો મને આ ઘરમાંથી જ બહાર કાઢી દે અને આ વાત મારા માટે ખૂબ ખરાબ થાત. મારા પિતાજીનો તો ખૂબ ન્યાયપ્રિય અને સાફદિલના માણસ હતા. તેમણે પોતાની જિંદગીમાં ક્યારેય કોઈ ખોટું કામ નહોતું કર્યું અને ન તો તેઓ કોઈને ક્યારેય કોઈ ખોટું કામ કરવા દેતા. પણ તેમનું કહેવું હતું કે ખબર નહીં હું કોના પર ગયો, જેના મારાથી કોઈ સારી આદત જ નથી. ખેર, તે વાત અલગ હતી. જો મારામાં કોઈ સારી આદત હોત તો પણ તેમને દેખાતી નહીં, એટલે મને તેમની વાતોની કોઈ ચિંતા નહોતી અને ન તો મને તેમની વાતોની કોઈ પરવા હતી. મને તો બસ મારા કામથી મતલબ હતું અને બીજાને કોઈથી નહીં. કોઈની વાતોથી મને કોઈ ફરક નહોતો પડતો, ભલે તે વાતો મારા પિતાજીની હોય કે બીજા લોકોની. હું એક કાનથી સાંભળતો અને બીજા કાનથી કાઢી નાખતો. આ મારી આદત બની ગઈ હતી. બધું ખૂબ સારું ચાલતું હતું. મારું કામ હજુ સારી રીતે ચાલતું હતું. હું રોજ આ બંનેને ઘરેથી લઈ જતો અને બપોરે પાછા લઈ આવતો. તેઓ બોલી શકતા નહોતા, એટલે કોઈને શું કહેતા. વળી મેં તેમને એટલું સમજાવ્યું હતું કે ભૂલથી પણ પોતાની બહેનને કંઈ ન કહે, નહીં તો હું તમને બંનેને હંમેશા માટે અહીં છોડીને ચાલ્યો જઈશ.
તમે ક્યારેય તમારી બહેનના ચહેરો પણ નહીં જોઈ શકો. હંમેશા આ ભિખારીની જેમ જ રહેશો. તેઓ નાના અને નિર્દોષ બાળકો હતા. મારી આટલી ધમકી તેમના માટે પૂરતી હતી. તેઓ ચૂપચાપ મારી દરેક વાત માની લેતા અને મૌન રહીને મારી સાથે ચાલી નીકળતા. અત્યાર સુધી કોઈને પણ સચ્ચાઈ ખબર નહોતી પડી. રોજની જેમ આજે પણ હું તેમને ત્યાં છોડીને આવ્યો હતો. તે પછી મને મારા કેટલાક કામ હતા જેના કારણે આજે હું ઘરે નહોતો ગયો. ઘરેથી બહાર રહીને જ મેં મારા કામ પૂરા કર્યા. જ્યારે ઘડિયાળમાં સમય જોયો તો આ બંને બાળકોને પાછા લાવવાનો સમય થઈ ગયો હતો. એટલે હું તેમને લેવા માટે ગયો અને મેં એવું જ કર્યું. હું તેમને લેવા માટે તે જગ્યાએ પહોંચ્યો જ્યાં હું રોજ તેમને છોડી જતો હતો. રોજની જેમ આજે પણ તેઓ ત્યાં જ બેઠા હતા. પણ આજે તેમની સાથે એક સ્ત્રી બેઠી હતી જેણે દુપટ્ટાથી પોતાનો ચહેરો ઢાંક્યો હતો. પણ આજ સુધી મેં ક્યારેય આ સ્ત્રીને અહીં બેઠેલી નહોતી જોઈ. ખેર, મને તેનાથી શું મતલબ? મેં તેને અવગણી અને આગળ વધ્યો અને તેમને મારી સાથે ચાલવા કહ્યું. જેવું જ મેં તેમને મારી સાથે ચાલવા કહ્યું, તેમણે મારી સાથે ચાલવાની ના પાડી દીધી અને તેમની પાસે બેઠેલી તે દુપટ્ટાવાળી સ્ત્રીનો દુપટ્ટો પકડી લીધો, જેનાથી તેનો દુપટ્ટો ઉતરી ગયો. જેવી મારી નજર તે સ્ત્રી પર પડી, મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. એવું લાગતું હતું કે જમીન ફાટી જાય અને હું તેમાં ખૂંચી જાઉં, કારણ કે તે સ્ત્રી બીજું કોઈ નહીં પણ મારી પત્ની જ હતી. તેને આ રીતે પોતાની સામે અને આ બંને સાથે જોઈને મને કંઈ સમજાતું નહોતું કે આખરે શું થયું હતું. મેં તો આવું કંઈ જ નહોતું વિચાર્યું. મને તો કંઈ સમજાતું નહોતું કે તે અહીં કેવી રીતે આવી અને તેને બધું કેવી રીતે ખબર પડી ગઈ. હવે અમે ઘરે આવી ગયા હતા અને ઘરે આવીને જ આગળ વાત કરવાનો ઈરાદો કર્યો હતો. પ્રિયાએ ઘરમાં પગ મૂકતા જ બધાને ભેગા કરી લીધા. મારા પિતાજી અને માતાજીને પણ તેને બોલાવી લીધા અને બધાની સામે મારું રહસ્ય ખોલી નાખ્યું કે હું તેના ભાઈઓને ભીખ મગાવવાના કામે લઈ જતો હતો અને તે પણ ખબર નહીં ક્યારથી. મને આશ્ચર્ય એ વાતનું હતું કે તેને કેવી રીતે ખબર પડી કે હું તેના ભાઈઓને ત્યાં લઈ જતો હતો અને તેમની પાસે ભીખ મગાવું છું. આ સવાલ પર તેણે કહ્યું કે તેણે ઘણા દિવસથી મારા પર થોડો શક થઈ રહ્યો હતો, પણ તેને યકીન તે દિવસે થયો જ્યારે તેણે મારા હાથમાં ઘણા પૈસા જોયા અને મને કોઈની સાથે વાત કરતા સાંભળ્યો. અને તે વાત તેના ભાઈઓ વિશે હતી. તે સમયે તેને ખબર પડી કે હું તેના ભાઈઓને કોઈ સ્કૂલે લઈ જવાને બદલે ભીખ મગાવવા લઈ જતો હતો. તે સમયે તેણે નક્કી કરી લીધું કે તે મને રંગે હાથ પકડશે. એટલે સવારે જ્યારે હું તેના ભાઈઓને લઈને ઘરેથી નીકળ્યો તો તેણે મારો પીછો કરવાનું શરૂ કર્યું અને અહીં આવીને તેને આખો શક યકીનમાં બદલાઈ ગયો જ્યારે તેણે પોતાની આંખોની સામે પોતાના બંને ભાઈઓને ભીખ માગતા જોયા અને મને રંગે હાથ પકડવા માટે તે પણ તેમની સાથે દુપટ્ટો ઓઢીને બેસી ગઈ અને તેણે મને રંગે હાથ પકડી પણ લીધો અને મારી આખી અસલિયત બધાની સામે આવી ગઈ. માતાજી અને પિતાજી આ વાત સાંભળીને ખૂબ આશ્ચર્યચકિત થયા. તેમને હજુ પણ યકીન નહોતું આવતું કે હું આટલા હદ સુધી પણ જઈ શકું કે નિર્દોષ બાળકો પાસે ભીખ મગાવું. તેમને યકીન નહોતું આવતું કે તેમની સંતાન આટલી નીચે ઉતરી શકે. આખી સચ્ચાઈ બધાને કહ્યા પછી પ્રિયાએ પોતાના બંને ભાઈઓને પોતાની સાથે લીધા અને પોતાના ઘરે પાછા જવાની તૈયારી કરવા લાગી. તેણે આખો સામાન પેક કરી લીધો. માતાજીએ તેને રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ તેનું કહેવું હતું કે તે હવે આ ઘરમાં આ હાલમાં ન રહી શકે જ્યાં તેના ભાઈઓ સાથે આવો વ્યવહાર થઈ રહ્યો હોય. અને જોતજોતામાં તે પોતાના બંને ભાઈઓને લઈને ઘરેથી ચાલી ગઈ. હવે માતાજી અને પિતાજીનું ધ્યાન મારી તરફ હતું. પિતાજી પાસેથી તો મને પૂરી આશા હતી કે તેઓ મને સારી એવી સંભળાવશે, પણ આજે તો માતાજીએ પણ મારો સાથ આપવાની ના પાડી દીધી. આ રીતે મને ખૂબ સંભળાવવામાં આવ્યું કે હું આટલા હદે નીચે ઉતરી ગયો કે આ બે નિર્દોષ બાળકો પાસે આવું કામ કરાવવા લાગ્યો. માતાજી તો પોતાને જ કોસવા લાગ્યા કે હું તેમના કારણે જ આટલો બગડી ગયો. જો તેમણે પહેલાંથી જ મારો સાથ આપ્યો ન હોત તો કદાચ આજે હું એક સારો માણસ બની શક્યો હોત. પિતાજીનું કહેવું હતું કે આજ પછી હું તેમની સામે ન આવું. તેઓ મને જોવા પણ પસંદ નહોતા કરતા. આ તો માતાજીની મહેરબાની હતી કે તેમણે મને ઘરેથી નથી કાઢ્યો, નહીં તો જે કંઈ આ વખતે બન્યું તે એવું જ કરત.
તેમને 1 મિનિટ પણ ન લાગે કે તેઓ મને હાથ પકડીને ઘરેથી બહાર કાઢી દે. માતાજીએ મને ગમે તેટલી વાતો સંભળાવી, પણ હું તેમનો સંતાન હતો. તેઓ મને ઘરેથી નહોતા કાઢી શકતા. માતાજીએ મને ઘરેથી નીકળવાથી તો બચાવી લીધો, પણ આ કામમાં મારો સાથ ન આપ્યો, કારણ કે આ વખતે મેં ખરેખર ખૂબ મોટી ભૂલ કરી હતી. મારી ભૂલનો હવે મને અહેસાસ થઈ રહ્યો હતો. આ વાતને 2 અઠવાડિયા થઈ ગયા હતા. પ્રિયા પણ પોતાના ભાઈઓને લઈને પોતાના ઘરે જતી રહી હતી અને ઘરમાં મારી સાથે કોઈ વાત નહોતું કરતું. પિતાજી સાથે તો તે દિવસથી જ મારો સામનો નહોતો થયો અને માતાજી પણ મારી સાથે વધારે વાતચીત નહોતા કરતા. બસ હું થોડી ઘણી તેમની સાથે વાત કરી લેતો. તેઓ ખાવાનું બનાવીને રાખી દેતા અને હું આવીને ખાઈ લેતો. ક્યારેક મને પ્રિયાની ખૂબ યાદ આવતી, કારણ કે જ્યારે હું બહારથી આવતો તો તે તરત મારા માટે પાણી અને ખાવાનું લઈ આવતી. આ વાત સાચી છે કે તે પોતાના ભાઈઓને ખૂબ પ્રેમ કરતી અને તેમની ખૂબ કાળજી લેતી, પણ તેણે ક્યારેય મારા કોઈ કામમાં બેદરકારી કરી નહોતી. દરેક કામ મને સમય પહેલાં કરેલું મળતું. કપડાં ધોવાયેલા અને ઇસ્ત્રી કરેલા મળતા. ખાવાનું પણ મને સમયસર મળતું. બધું ખૂબ સારું હતું. પ્રિયાના જવાથી મને મારી ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. પ્રિયાના જવાથી તો જાણે જિંદગી ખૂબ અજીબ થઈ ગઈ હતી. કોઈ વસ્તુ પોતાની જગ્યાએ મળતી ન હતી. ખાવાનું પણ ક્યારેક જ સમયસર મળતું અને કપડાં તો મારે હંમેશા જાતે જ ધોવા પડતા અને ઇસ્ત્રી પણ જાતે જ કરવી પડતી. લગ્ન પહેલાં પણ હું આ બધા કામો જાતે કરતો, પણ લગ્ન પછી પ્રિયાના આવવાથી મારા બધા કામો તે પોતાના હાથે કરતી. એટલા માટે મને હવે આ બધા કામોની આદત નહોતી રહી. માતાજી પણ હવે વધારે કામ નહોતા કરી શકતા, કારણ કે તેમની ઉંમર થઈ ગઈ હતી. એટલે મારે મારા બધા કામો જાતે જ કરવાની આદત હતી. પ્રિયાના આવવાથી તેણે દરેક વસ્તુની જવાબદારી પોતાના ખભે લઈ લીધી હતી અને મને દરેક ચિંતાથી મુક્ત કરી દીધો હતો. આ જ કારણ હતું કે હવે તેનું જવું મને આટલું લાગી રહ્યું હતું. કોઈ પણ વ્યક્તિ જ્યારે તમારી જિંદગીમાં નથી હોતું તો તમે જીવી રહ્યા હોતા, પણ જ્યારે કોઈ તમારી જિંદગીમાં આવી જાય તો આપણને તે વ્યક્તિની આદત થઈ જાય છે અને પછી જો તે વ્યક્તિ આપણી જિંદગીમાંથી જતું રહે તો આપણી સાથે જિંદગીમાં ક્યારેય પહેલાં જેવું રહેતું નથી. તે વ્યક્તિના આવવાથી લઈને જવા સુધીનું સફર આપણને પહેલાં જેવા રહેવા જ નથી દેતા. આપણી જિંદગી ખૂબ બદલાઈ જાય છે અને આ જ કારણ હોય છે કે આપણે કોઈને આપણી જિંદગીમાંથી આવ્યા પછી તેનું જવું સહન નથી કરી શકતા, ખાસ કરીને તે વ્યક્તિનું જેની સાથે આપણે પ્રેમ કરીએ છીએ. મને પ્રિયા સાથે પ્રેમ નહોતો, પણ તેમ છતાં મને તેની આદત થઈ ગઈ હતી અને આ જ કારણ હતું કે મને યાદ આવતી હતી. તેની કમી મને ખૂબ લાગતી. ઘરે આવતા જ મને તેનો ખ્યાલ આવતો અને જ્યારે તે મને ન દેખાતી તો હું તરત ઘરેથી બહાર નીકળી જતો. મને મારી ભૂલનો ખૂબ અહેસાસ હતો. હું જાણતો હતો કે ક્યાંક ને ક્યાંક મેં પ્રિયા સાથે ખૂબ ખોટું કર્યું. મેં તેનો ભરોસો તોડ્યો હતો. તેણે મારા પર કેટલો ભરોસો કર્યો હતો અને પોતાના ભાઈઓને મારા હવાલે કરી દીધા હતા અને મેં તેની સાથે કેટલું ખરાબ કર્યું. આવું તો કોઈ ગેર વ્યક્તિ સાથે પણ ન કરી શકે જે મેં મારી પત્નીના ભાઈઓ સાથે કર્યું. મારે આવું ન કરવું જોઈએ, પણ હવે શું થઈ શકે? જે થવાનું હતું તે તો થઈ ગયું. હવે કોઈ રસ્તો નહોતો. જો હું પ્રિયા પાસે માફી માગું અને તેને કહું કે મને મારી ભૂલનો અહેસાસ છે, તો પણ તેને મારા પર યકીન ન આવે, કારણ કે મેં તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ બધું વિચારીને હું ચૂપ રહી જતો. માતાજી મને રોજ આવું વિખરાયેલું જોતા અને આજે પણ તેઓ મને જોઈ રહ્યા હતા. જ્યારે મારી નજર તેમના પર પડી, તેઓ ઉઠીને મારી પાસે આવ્યા અને મને પૂછવા લાગ્યા કે શું કારણ છે કે હું પરેશાન છું. તેમનું કહેવું હતું કે મને પ્રિયાના ભાઈઓથી સમસ્યા હતી તો તેઓ તો ચાલ્યા ગયા. હવે કઈ વાત છે જે મને પરેશાન કરી રહી છે? તેમના સવાલ પર મેં તેમને બધું કહી દીધું. મને મારી ભૂલનો અહેસાસ છે. મેં પ્રિયા અને તેના ભાઈઓ સાથે ખૂબ ખોટું કર્યું. મને આ વાતની સમજ આવી ગઈ છે. મારી વાત સાંભળીને તેમણે મને પૂછ્યું કે હવે હું શું ઈચ્છું છું. આ તો મને પોતાને પણ ખબર નહોતી કે હું શું ઈચ્છું, પણ હું એટલું જરૂર ઈચ્છતો હતો કે પ્રિયા મને માફ કરી દે અને પાછી મારી જિંદગીમાં આવી જાય. અને આ વાત મેં માતાજીને કહી, જેના પર તેમણે કહ્યું કે જો હું એવું ઈચ્છું અને મને મારી ભૂલનો અહેસાસ છે તો મારે જઈને પ્રિયા સાથે વાત કરવી જોઈએ.
મારે તેની પાસે મારા કરેલાની માફી માગવી જોઈએ, પણ મારામાં હિંમત જ નહોતી કે મેં જે કર્યું હતું તે પછી હું ક્યાં મોઢે તેની પાસે માફી માગું. આ લોકો સાથે આટલું ખરાબ કર્યા પછી તેનો સામનો કેવી રીતે કરું? પણ માતાજીએ મને હિંમત આપી અને સમજાવ્યું કે પ્રિયા એક સારી છોકરી છે, જે જરૂર મને મારી ભૂલ માટે માફ કરી દેશે. આ બધું વિચારીને મેં તેની સાથે મળવાનું નક્કી કર્યું અને તેના ઘરે જવાનું વિચાર્યું. બીજા દિવસે જ્યારે હું તેના ઘરે ગયો તો તેને સામે જ પોતાના ભાઈઓ સાથે રમતી જોઈ. તે પોતાના ભાઈઓ સાથે ખૂબ ખુશ હતી અને તેના ચહેરા પર એક સુકૂન હતું જે મારા ચહેરા પર નહોતું. તેના ઘરની અંદર જઈને મેં આગળ વધીને તેને અવાજ આપ્યો અને મારી તરફ જોવા કહ્યું. મારો અવાજ સાંભળીને તેણે પાછળ વળીને મને જોયું. તે આશ્ચર્યચકિત થઈ ગઈ. કદાચ તેને લાગ્યું હતું કે હું ક્યારેય પાછો નહીં આવું. મેં તેની પાસે મારા કરેલાની માફી માગી અને તેને કહ્યું કે મને મારી ભૂલનો અહેસાસ છે. મારે તેના ભાઈઓ સાથે આવું બધું ન કરવું જોઈએ. તો માતાજીના કહેવા મુજબ પ્રિયાએ પણ મને માફ કરી દીધો. પ્રિયાએ મને કહ્યું કે તેના માતા પિતાએ તેના બંને ભાઈઓની જવાબદારી તેના પર મૂકી હતી અને તેને ગમે તે રીતે આ જવાબદારી પૂરી કરવાની હતી. તે બંનેને ક્યારેય નહોતી છોડી શકતી અને હવે મને પણ આ વાત સમજાઈ ગઈ હતી. ત્યારે મેં તેને મારી સાથે ચાલવા કહ્યું અને તેના ભાઈઓને પણ તેની સાથે રહેવા કહ્યું, કારણ કે મને મારી ભૂલ સમજાઈ ગઈ હતી. હવે હું તેના ભાઈઓને મારા ભાઈ સમજીને જ મારી સાથે રાખવા ઈચ્છતો હતો. અમે ઘરે આવી ગયા અને મેં પ્રિયા અને તેના ભાઈઓને ઘરે પાછા લાવ્યો. ત્યારે પિતાજી આજે પહેલીવાર મારાથી ખુશ થયા કે મેં મારી જિંદગીમાં કોઈ તો સારું કામ કર્યું. હવે મેં તેના ભાઈઓનું ખરેખર એક સ્કૂલમાં એડમિશન કરાવી દીધું, જેના વિશે મેં પહેલાં તેની સાથે જૂઠું બોલ્યું હતું. હું જાતે તેમને છોડવા જતો. જો તેની જગ્યાએ મારા પોતાના ભાઈઓ હોત તો શું હું તેમની સાથે પણ આવું બધું કરત જે મેં તેમની સાથે કર્યું? ના. અને આ વાત જ મારા બદલવા માટે પૂરતી હતી. ખોટું માણસ તે નથી જે ખોટું કરે, પણ ખોટું માણસ તે છે જેને કોઈની સાથે ખોટું કર્યા પછી પણ પોતાની ભૂલનો અહેસાસ ન થાય. આપણે લોકો ફરિશ્તા નથી, આપણે માણસો છીએ. આપણાથી ઘણી ભૂલો અને ગુનાઓ થઈ જાય છે, પણ સારો માણસ તે જ છે જે પોતાની ભૂલ સ્વીકારે અને માફી માગીને તેને સુધારવાનો પ્રયાસ કરે. તમે તમારી જિંદગીમાં ગમે તે કરો, પણ ક્યારેય કોઈની સાથે નાઈંસાફી ન કરો, કોઈનું દિલ ન દુભાવો અને કોઈ માસૂમ પર જુલમ ન કરો. આપણે આપણી ભૂલોને સ્વીકારવાનું શીખીએ, તેનાથી આપણી જિંદગી સરળ થઈ જશે અને આપણે ખુશીથી આપણી જિંદગી જીવીશું. આ વાર્તા કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જણાવજો અને હાઈપનું બટન પણ દબાવી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.